ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો। વેરાવળ, સૂત્રાપાડા અને પ્રાચીમાં વરસાદ પડ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં માવઠું નોંધાયું છે તો ખાંભા, ઘંટિયા, પ્રાચી, ટીંબી, કાજલી વિસ્તારોમાં વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે। ગીર સોમનાથના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। વાપી, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના છે। પંચમહાલ, દાહોદમાં છૂટોછવાયો વરસાદ પડશે તો જામનગર, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ ઝાપટાની આગાહી છે। સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની અંદર ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। આ તદુપરાંત આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે। તો 27 અને 28 ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં આગાહી છે। પંચમહાલ, ખેડા, દાહોદ, અમદાવાદ અને ગાંધીનગરમાં આગાહી છે। 28 થી 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની સંભાવના છે। સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદમાં હળવો વરસાદ પડશે। પવનની ગતિ વધુ જોવા મળશે। બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે। 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં પલટો આવશે। 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે। અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે। એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આ માવઠાની અંદર આપણે પવનની ગતિ થોડો વધારે જોવા મળશે। આ સિવાય બીજી એક વાત કરું કે ઓલરેડી બંગાળની ખાડીમાં બી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એટલે આવનારા બીજા 10-15 દિવસ બાદ એટલે કે 5 નવેમ્બર બાદ આપણે પાછું માવઠાની અસર જોવાની સંભાવના પણ જોડે છે। બંગાળની ખાડીમાં બનશે મોન્થા વાવાઝોડું। બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે। હવામાન વિભાગે જાહેર કર્યો સંભવિત ટ્રેક। 27 ઓક્ટોબરે વાવાઝોડું બનશે અને 29 ઓક્ટોબરે કિનારે ટકરાશે આ વાવાઝોડું। અને આ જ્યારે ટકરાશે ત્યારે ગંભીર સ્વરૂપમાં હશે। 100 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। આ માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે। હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે। આજથી 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી છે। અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે। લાનીનો પેટર્નની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતા છે। ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે। દક્ષિણ ભારતના આરબ સમુદ્રમાં લગભગ 15 દિવસ પહેલા એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હતી। એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે હાલની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બોમ્બેથી ગુજરાત તરફ આવી રહી છે, જેના લીધે 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। આ સિસ્ટમની વાત કરીએ, આ સિસ્ટમ એક આપણે કહી શકીએ કે અલ નીનો અને લા નીનાની જે ઇફેક્ટ આપણે જે ક્લાઇમેટિક ભાષામાં જે બે પેટર્ન છે, એક પેટર્નની એક લા નીના પેટર્ન છે, એના ભાગરૂપે આ સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે। આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નહોતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લાનીના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિના એન્ડની અંદર આપણે લાનીની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે। ધાબળા સાથે રેનકોટ પણ તૈયાર રાખજો। શિયાળામાં કમોસમી વરસાદની આગાહી છે। આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે। 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે। 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે। તો દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે। ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારીઓ દરિયો ન ખેડે એવી સૂચના પણ અપાઈ છે। हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है।
और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र रीजन के लिए वीर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है। फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 किलोमीटर, और जो गस्टिंग विंड होगी वो 55 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिग्नल की बात करेंगे तो साउथ गुजरात कोस्ट के लिए LCS 3 सिग्नल है और नॉर्थ गुजरात कोस्ट के लिए DC 1 सिग्नल की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट।